વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી મલેશિયાના 2 દિવસીય ઐતિહાસિક પ્રવાસે રવાના થઈ રહ્યા છે। આ પ્રવાસમાં સૌથી મોટો ધડાકો ભગોડા ઝાકિર નાઇકને લઈ અને થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। 10 વર્ષથી મલેશિયામાં આશરો લઈ અને રહેલા આ કટ્ટરપંથીના પ્રત્યાર્પણનો મુદ્દો ભારત ફરી એકવાર જોરશોરથી ઉઠાવશે તો પીએમ મોદી મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠકમાં સુરક્ષા અને આતંકવાદ પર કડક ચર્ચા કરશે। આ માત્ર રાજકીય મુલાકાત નહીં, પરંતુ સેમિકન્ડક્ટર અને ડિજિટલ ટેકનોલોજીમાં એક નવા યુગના પ્રારંભની શરૂઆત છે। 8 ફેબ્રુઆરીએ કુઆલાલંપુરમાં ખાતે આયોજિત આ CEO ફોરમની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી વેપારના એક નવા દ્વાર ખોલશે। મલેશિયામાં વસતા 29 લાખ ભારતીયો માટે પીએમ નરેન્દ્ર મોદીની આ મુલાકાત એક મોટો ગૌરવની ક્ષણ સાબિત થઈ શકે છે। ભારત અને મલેશિયા વચ્ચેના કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને એક વધુ મજબૂતાઈ આપવાની હાલ મોટી તક સાબિત થઈ રહી છે। ASEAN દેશો સાથેના સંબંધમાં સંતુલન લાવવા માટે પીએમ મોદીનો આ પ્રવાસ રણનીતિક રીતે અત્યંત મહત્વનો રહેલો છે। હવે જોવાનું એ રહેશે કે ભારતની આક્રમક રજૂઆત બાદ મલેશિયાના ઝાકિર નાઇકને ભારતને સોંપવા તૈયાર થાય છે કે નહીં। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।